આ બીમારીના કારણે ટ્રમ્પે મુનીને વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા, તેમને સારી રીતે જમાડ્યા. એ પછી તેમણે મુનીની પ્રશંસા પણ કરી દીધી. ટ્રમ્પ સાહેબે કહ્યું કે ભારતની સાથે લડાઈ અટકાવી દીધી, એટલે હું મુનીને થેન્ક યુ કહું છું. એટલે ભાઈ આ લડાઈ જ મુનીને કારણે શરૂ થઈ હતી, એ તમને દેખાતું જ નથી. હવે એક હાસ્યાસ્પદ વાત બની છે. મુનીને નોબલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એના કેલીએ સત્તાવાર રીતે આ વાત કહી. આ કેસમાં બે હાસ્યાસ્પદ બાબત છે. પહેલાં તો આતંકવાદી મુનીરે શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી છે, અને બીજી હાસ્યાસ્પદ બાબત ભલામણનું કારણ છે. મુનીરે દલીલ કરી છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવી દીધું, એટલે તેમને શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. આ વાત સાવ ખોટી છે, કેમ કે યુદ્ધ અટકાવવામાં ટ્રમ્પની કોઈ જ ભૂમિકા નહોતી.